મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જે ત્રિકોટીની અંદરથી ઘણા લોકો કહેતા હોય છે કે મેં આટલા રૂપિયા કમાણો, કોઈ કહેતો હોય છે હું આટલા રૂપિયા હારી ગયો। તો આની અંદર શું હકીકત હોય છે ને એ આજે આપણે જાણવાનું છે, બરાબર। તો આપણે આ યોનો તીનપતિ છે એક મારી પાસે, તો એને આપણે છે ને ઓપન કરી લઈશું, બરાબર। તો જ્યાં સુધીમાં હું ઓપન કરું છું ને ત્યાં સુધીમાં તમે લોકો છે ને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ને તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। જેવી રીતે તમે ખોલશો ને એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। આવું આવી ગયા પછી આની અંદર છે ને આજે હું છે ને લાઈવ બેટ આપણે કરવાની છે, બરાબર। તો લાઈવ આપણે એની અંદર છે ને 100 રૂપિયાનું રિચાર્જ કરશું અને પછી જોઈશું કે આની અંદરથી આપણને જીતવા દેશે કે હરવી નાખે છે તે આજે આપણે જોવાનું છે, બરાબર। તો અહીંયા મારે થોડું ઘણું રેફર કમિશન ને એવું બધું આવ્યું છે તો એ લઈ લઈએ, બરાબર। તો હવે છે ને આની અંદર હું 100 રૂપિયા એડ કરી દઉં। તો હવે જો આપણે આની અંદર છે ને 100 રૂપિયા એડ કરી દીધા છે, બરાબર। અને આની અંદર આપણે એ જોવાનું છે કે આ 100 રૂપિયા મેં એડ કર્યા છે આપણને હરવી દેશે કે આની અંદર આપણને જીતાડે છે, બરાબર। તો સૌથી પહેલા આપણે કોઈ પણ ગેમ એક ઓપન કરી લઈશું। તો આપણે હાલો ને ધારો કે આ મીન્સ ગેમને ઓપન કરી લઈશું, બરાબર। તો આની અંદર શું હોય છે કે આની અંદર છે ને અહીંયા કણ તમારે 2 બોમ્બ છે, આ આટલા સોફ્ટ છે તેની અંદર 2 બોમ્બ નીકળશે અને બાકી બધા ખાલી હશે। તો તેની અંદર આપણે ક્લિક કરવાનું છે। એની અંદર આપણે જો ડાયમંડ નીકળે તો આપણે હાલશે અને જ્યારે બોમ્બ આપણે આવી જાય ત્યારે આપણે એ પૈસા લોસ થઈ જશે। તો આપણે જોયું છે હવે કે કેટલા આપણને આમાં જીતવા દેશે। તો આની અંદર આપણે 10 રૂપિયાની અહીંથી બેટ મારશું, બરાબર। તો 10 રૂપિયાની બેટ મારી દીધી છે આપણે। જો આપણને પહેલા જ ઓલે બોમ્બ આવી ગયો, બરાબર। આપણને 10 રૂપિયા આવી દીધા છે। આપણે બીજી વાર ટ્રાય કરશું। તો હવે અહીંથી આપણે કેશ આઉટ કરી લેવાય, બરાબર। 16 રૂપિયા આવ્યા આપણા, બરાબર। હજી આપણે આની અંદર લોસમાં છે। આપણે 103 રૂપિયા બેલેન્સ લઈને આવ્યા તો 99.84 છે। આપણે ફરી 10 રૂપિયાની બેટ મારશું। ચાલો ભાઈ આપણે આમાં હારવી ગયા, ફરીને આપણે 10 રૂપિયાની બેટ મારશું। તો આપણે પાછા 16 રૂપિયા જીત્યા, બરાબર। હજી આપણે એની અંદર લોસમાં છીએ। આપણે ફરીને 10 રૂપિયાની બેટ મારશું। ઘણા લોકો કહેતા હોય છે કે મેં એની અંદરથી એટલા કાઢ્યા, મેં એની અંદરથી, આપણે તો કોઈ દિવસ એની અંદરથી કાઢવાના નથી, આપણે લોસમાં ચાલીએ, બરાબર। તો આપણે અહીંયા પાછા લઈ લઈશું એટલે આપણું હજી પ્રોફિટ થયું નથી। આપણે 103 રૂપિયા લઈને આવ્યા હતા, તો હું 10 રૂપિયાને ફરીને બેટ મારી દઈશ કે આ શું રિયલ હોય છે। જો પાછા હારવી દીધા આપણને, પાછા 92 રૂપિયા પુગાડી દીધા, બરાબર। તો આ રીતનું કંઈક હોય છે। આની અંદર તમને કોઈ પણ પ્રકાર તમને ફાવવા નહીં દે। હાલો આપણે આમાં બીજી ગેમ રમીએ, બરાબર। આની અંદર કાંઈ આપણું વિનિંગ થવા ન દીધું। તો હવે આપણે છે ને સોલ્ટમાં વ્યા જઈએ। આની અંદર કોઈ સોલ્ટ હોય ને એ ગેમ રમીએ, બરાબર। એક મેં સોલ્ટ છે એને હું ડાઉનલોડ કરી લઉં, ત્યાર પછી આપણે એને રમીએ, બરાબર। ચાલો ડાઉનલોડ થઈ ગઈ છે અને એને આપણે ઓપન કરી લઈશું। હાલો ઓપન થઈ ગયું, બરાબર। અહીંયા આપણે 1 રૂપિયાનો સ્પિન રાખશું, આપણને કેટલા સ્પિને જોઈને વિન થાય છે એ જોઈએ। 3 રૂપિયાનો 1 ગણો એટલે 3 રૂપિયા આપણે પાછા કવરમાં। જે આપણે લોસમાં છીએ 51 રૂપિયા છે, આપણે 103 રૂપિયા લઈને આવ્યા હતા। આપણે એની અંદરથી પ્રોફિટ થયું કે લોસ થયું છે એ જોવાનું છે આજે। આપણે પછી પૈસા બચે છે ને હવે આપણે સોલ્ટની અંદર એક ખેલશું। સોલ્ટની અંદર આપણને વિન થવા દેશે કે નહીં, તો આ એક સોલ્ટ ડાઉનલોડ કર્યું છે તેને હું ઓપન કરી લઈશ। જેવું જ તમે ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર।
તો આ રીતે ઓપન થઈ જશે અને આની અંદર છે ને તમારે રૂપિયાવાળી બેટ રાખવાની. અહીં નીચે જો તમે વધારશો એટલે વધતા જશે. તો આપણે છે ને રૂપિયાવાળી રમવાની છે, બરાબર. તો હું આને પહેલો સ્પિન કરીશ. આપણને આમાં જીતવા દે એક નહીં, 57 રૂપિયાથી આપણે સ્ટાર્ટ કર્યું, બરાબર. 80 પૈસા જીત્યા, બરાબર. બીજામાં 4 રૂપિયા જીત્યા, 3.40, 57 થયા, 58 થયા, બરાબર. 1 રૂપિયો આપણને પ્રોફિટ છે એની અંદર. જોઈએ એમાં એની અંદર આપણને જીતવા દેશો કે નહીં. આની અંદર શું હોય છે, બધી ગેમની અંદર તમને થોડી ઘણી લાલચ આપતા હોય. લાલચ આપે એટલે તમને એની અંદર રમવું એમ થાય. ઘડીક જીતાડે, ઘડીક હરાવે, ઘડીક જીતાડે, ઘડીક હરાવે. જો આપણે ક્યાં પૂછી ગયા, 57 હતા, 49 ઉગાડી દીધા, બરાબર. ઘડીક જીતાડ્યા, પછી પાછા હરવી દીધા, પાછા જીતાડ્યા, બરાબર. 3 રૂપિયા પાછા આપણે આવી. બસ આની અંદર આ જ રીતનું હોય છે, એની અંદર બીજું કાંઈ જ નહીં. જો આપણને કેટલા 10 રૂપિયા જીતાડ્યા, બરાબર. આપણે કેટલા હતા, 57 હતા, 57 પાછા આપણને પુગાડી દીધા. એટલે આપણને શું એક હારે ડાયરેક્ટ જીતાડ્યા 10 રૂપિયા. એટલે આપણને એમ થાય ઓહો 10 રૂપિયા જીત્યો, લાવો કરીને લઉં. પણ આની અંદર તમને કોઈ દિવસ જીતવા ન દે, બરાબર. તો હવે છે ને આપણે વિડીયોને સ્કીપ કરી નાખીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. આની અંદર આપણે જીતવાના ચાન્સ છે જ નહીં. આપણે જે કેટલી ગેમો રમી, એક ગેમમાં આપણને ખાવા નહીં દીધું. હાલો હવે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે હું સ્કીપ કરી દઉં છું. અને તમારે કોઈને આ ગેમ રમવી હોય તો છે ને મને ટેલિગ્રામમાં મેસેજ કરજો, હું તમને લિંક શેર કરીશ, બરાબર. કે આ ભાઈ ફ્રોડ છે કે શું છે. ઘણા લોકો કહેતા હોય છે કે મેં એની અંદરથી એટલા કાઢ્યા, પણ હું એવું સાચું માનતો નથી. અને જીત્યા હશે ને તો પણ એની અંદર કેટલા બધા ડિપોઝિટ કર્યા છે, ત્યારે એ થોડું ઘણું જીત્યા છે, બરાબર. તો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો એ જરીક કોમેન્ટ કરજો, અને તમે રમો છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો, બરાબર. તો બસ આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈશું.